નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજે છે તારીખ 7 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે શનિવાર. તો આજનું મિત્રો બજાર કેવું રહી શકે છે, સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ, તમામ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી જે ખેડૂત વિકાસની ફેમિલી છે 41,000ને ક્રોસ કરી ગઈ છે, એટલે જે આવો નવો સપોર્ટ બનાવી રાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે MCX વાયદાથી. તો MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદામાં મિત્રો થોડાક દિવસ બાદ ફરી એકવાર નાનો એવો સુધારો જોવા મળી રહ્યો છે. 54,100 સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો 200 રૂપિયાના સુધારા સાથે આપણો MCX વાયદો અત્યારે કરંટમાં જોવા મળી રહ્યો છે. ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો $70.10 જોવા મળી રહ્યો છે. $72 મિત્રો વાયદા બજાર છે થોડોક નીચે આવ્યો છે અને કરંટમાં $1ના ઘટાડા સાથે $70 જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓઇલ કેક વાયદાની. તો ઓઇલ કેક વાયદો અત્યારે 2,734 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં $44 સુધારો જોવા મળી રહ્યો છે. એટલે કે જે ઓઇલ કેક વાયદા છે એમાં સારો એવો સુધારો થવાના કારણે જે આપણે જે ન્યુયોર્ક અને MCX છે એમાં નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌપ્રથમ મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1,564 રૂપિયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો સૌથી નીચા ભાવની વાત કરીએ તો અત્યારે જે સૌથી નીચા ભાવ છે એ વાત કરીએ તો 1,100 થી 1,200 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે. આ મિત્રો જે ભાવ છે એ એવરેજ ભાવ તમને કહી રહ્યો છું. બાકી ઓલ ઓવર અત્યારે માર્કેટનું સેન્ટિમેન્ટ જોઈએ તો 60-40 જેવું માર્કેટ જોવા મળી રહ્યું છે. અત્યારે વધારે જે સેન્ટરો છે એમાં કપાસના ભાવ છે 1,400ની નીચે જોવા મળી રહ્યા છે અને 40% જે સેન્ટરો છે એમાં કપાસના ભાવ 1,500ની ઉપર જોવા મળી રહ્યા છે. બાકી જે ઓલ ઓવર માર્કેટ છે એ સારી એવી સ્થિતિમાં અત્યારે તો છે જ. ત્યારબાદ મિત્રો વાત કરીએ અમુક સેન્ટરોની. તો જેવા અમુક સેન્ટરો જેમ કે રાજકોટ છે, અમરેલીનું છે, જસદણ છે, આવા મોટાભાગના જે સેન્ટરો છે એમાં કપાસના જે ભાવ છે એ અબાઉ 1,500 રૂપિયા ઉપર જોવા મળી જશે. બાકી જ્યાં જે અમુક સેન્ટરો છે જેમ કે વાત કરીએ તો ધનસુરા છે, હારીજ છે, આ જે સેન્ટરો છે એમાં કપાસના ભાવ થોડાક નીચા જોવા મળી રહ્યા છે. બાકી ઓલ ઓવર જે માર્કેટ છે સારી એવી કન્ડિશનમાં છે. ને કપાસની આવકોની વાત કરીએ તો આવકો મિત્રો કન્ટિન્યુઅસલી ઘટી રહી છે. અત્યારે આવકોની ઘાસડીમાં વાત કરીએ તો 2,17,000 ઘાસડીની આવક જોવા મળી રહી છે. તેને આપણે બેલમાં કન્વર્ટ કરીએ તો પણ આવકો મિત્રો સારી એવી ઘટી છે. 30,000 બેલની ગુજરાતમાં આવક થઈ છે અને ઓલ ઓવર ભારતમાં 1,95,800 બેલની આવક સાથે અત્યારે આવકો થઈ રહી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું હવે એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. અસ્તુ, જય હિન્દ.